નમસ્તે, હું તપોવનની વિદ્યાર્થીની દિયા આપની સમક્ષ સ્વામી વિવેકાનંદના જીવન વિશે થોડી વાતો કરીશ. ભવ્ય એવી આપણી ભારતીય સંસ્કૃતિનું સુસ્પષ્ટ દર્શન કરાવવા વાળા આદર્શ સંન્યાસી, કરુણાપુંજ, તેજપુંજ અને યુવા પેઢીના પ્રેરણામૂર્તિ એટલે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના કલકત્તા શહેરના સુપ્રસિદ્ધ પરિવારમાં થયો હતો. તેમના માતાનું નામ ભુવનેશ્વરી અને પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું. સ્વામી વિવેકાનંદના બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. બાળપણમાં તેઓ ધ્યાનની રમતો રમ્યા કરતા. એક દિવસ નરેન્દ્રનાથ તેમના મિત્રો સાથે ધ્યાનની રમત રમતા હતા. અચાનક સાપ આવી ગયો અને બધા જ મિત્રો ભાગી ગયા, પરંતુ નરેન્દ્રનાથ તો એમનેમ જ બેઠા રહ્યા. એમને ખબર જ ના પડી કે સાપ આવ્યો છે. 16 વર્ષની વયે તેમને કોલેજમાં પ્રવેશ કર્યો. હવે તેઓ સુડોળ સ્નાયુબદ્ધ શરીર અને તીવ્ર બુદ્ધિમત્તાવાળા નવયુવાન તરીકે ઓળખાવા લાગ્યા. તેમના પ્રિન્સિપલ પણ કહેતા હતા કે દુનિયાની અનેક કોલેજો જોઈ છે, પરંતુ નરેન્દ્ર જેવો વિદ્યાર્થી મેં ક્યાંય નથી જોયો. કોલેજ કાળમાં પણ તેમને ઈશ્વર દર્શન કરવાની આત્યંતિક ઝંખના હતી. એક દિવસ તેઓ દેવેન્દ્રનાથ ઠાકુર પાસે ગયા. તેમણે પૂછ્યું કે શું તમે ઈશ્વરને જોયા છે? ત્યારે દેવેન્દ્રનાથ ઠાકુરે કહ્યું કે બેટા, મને તારી આંખો કોઈક યોગી જેવી લાગે છે. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેઓ ત્યાંથી નીકળી ગયા. તે કોઈ એવી વ્યક્તિની શોધમાં હતા કે જેઓ પૂર્ણ વિશ્વાસથી કહી શકે કે મેં ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે. એવી જ ઝંખનાના કારણે તેમની ભેટ એક દિવસ દક્ષિણ સ્વરના પૂજારી રામકૃષ્ણ પરમહંસ સાથે થઈ. રામકૃષ્ણને પણ તેમને એ જ સવાલ પૂછ્યો કે શું તમે ઈશ્વરને જોયા છે? ત્યારે રામકૃષ્ણએ કહ્યું કે તને જેટલી સારી રીતે જોઈ શકું છું તેનાથી પણ વધુ સારી રીતે હું ઈશ્વરને જોઈ શકું છું અને તેની તને અનુભૂતિ પણ કરાવી શકું છું. આ વાત સ્વામી વિવેકાનંદના મનમાં સ્પર્શી ગઈ અને ત્યારથી જ તેમને ગુરુ માની લીધા. એક દિવસ રામકૃષ્ણએ સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે મેં વર્ષોની ઘણી સાધનાઓ પછી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જે હું તમને આપવા માંગુ છું. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સ્વામી વિવેકાનંદે પ્રશ્ન કર્યો કે શું આ સિદ્ધિઓ મને ઈશ્વર દર્શન માટે મદદરૂપ થશે? જો નહીં તો પછી એવી કોઈ સિદ્ધિઓની મને જરૂર નથી. ઈશ્વર દર્શન કરવાની અદ્ભુત તીવ્ર ઈચ્છા અને તેમની અડગતા આપણને સ્વામી વિવેકાનંદના જીવનમાં જોવા મળે છે. વિશ્વ ધર્મ પરિષદમાં જવા માટે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જેમ કે ઠેર ઠેર ભિક્ષા માંગવા ફરવું, ટ્રેનના ડબ્બામાં કડકડાતી ઠંડી વચ્ચે રાત ગુજારવી અને વિશ્વ ધર્મ પરિષદમાં જવા માટે દરવાજા બંધ થતા જોવા. આ બધી જ સમસ્યાઓની વચ્ચે તેઓએ આત્મવિશ્વાસ અને ઈશ-વિશ્વાસથી સફળ થયા અને વિશ્વ ધર્મ પરિષદમાં પહોંચ્યા. 11 સપ્ટેમ્બર 1893ના શિકાગોના આર્ટ ઇન્સ્ટિટ્યૂટના હોલ ઓફ કોલમ્સમાં 4000 શ્રોતાઓની વચ્ચે વિશ્વ ધર્મ પરિષદની શરૂઆત થઈ, જેમાં ભારતના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદને જવાનું નક્કી થયું. જેમ તમે લોકો જાણો છો તે રીતે સ્વામી વિવેકાનંદે પોતાનું વ્યાખ્યાન લેડીઝ એન્ડ જેન્ટલમેન થી નહીં પણ માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ થી ચાલુ કર્યું. અને ત્યારે સભામાં બેઠેલા લોકોએ સતત 3 મિનિટ સુધી તાળીઓ પાડી અને તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિનું વિશ્વરૂપ દર્શન તે ધર્મ પરિષદમાં કરાવ્યું અને જે લોકો કદાચ શ્રીમદ ભગવદ્ ગીતાને પણ નહોતા જાણતા તે લોકોને ગીતાના વિચારો કહીને આશ્ચર્યચકિત કરી દીધા. સમાચાર પત્ર, મેગેઝિન બધા જ ના પહેલા પાના ઉપર સ્વામી વિવેકાનંદ દેખાવા લાગ્યા. એક અમેરિકન દંપતીએ સ્વામીજીના કપડા પર ટિપ્પણી કરી. ત્યારે સ્વામીજીએ કહ્યું કે તમારા દેશમાં દરજી વ્યક્તિત્વ નિર્માણ કરે, જ્યારે અમારા દેશમાં ચરિત્ર વ્યક્તિત્વનું નિર્માણ કરે. ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ પર્સનાલિટી, બટ ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ પર્સનાલિટી. તેવી જ રીતે એક મહિલા સ્વામીજી સાથે વિવાહનો પ્રસ્તાવ લઈને આવી. મને તમારા જ જેવું સંતાન જોઈએ છે, તેથી તમે મારા આ પ્રસ્તાવને સ્વીકાર કરો, એમ આગ્રહપૂર્વક કહેવા લાગી. ત્યારે સ્વામીજીએ કહ્યું કે માં, તું જ મને તારો સંતાન સમજ. સ્વામીજી કહેતા કે સંન્યાસીનો જન્મ આત્માના મોક્ષ માટે અને જગતના હિત માટે થયો છે. આત્માનો મોક્ષાર્થ જગતો હિતાય. આ હેતુથી સ્વામીજીએ 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આટલું મહાન કર્તૃત્વ કર્યા પછી પણ સ્વામીજીએ પોતાનું નામ ન આપતા પોતાના ગુરુનું નામ આપી આપણી સામે ઉત્કટ
સમર્પણનો ભાવ ઊભો કર્યો છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે મને 100 નચિકેતા જેવા યુવાનો આપો, હું વિશ્વને બદલી દઈશ. Give me 100 નચિકેતાસ and I shall change the world. એક સાચા યોગીની શોભા આપે એ રીતે એમણે 39 વર્ષ 5 મહિના અને 24 દિવસનું આયુષ્ય ભોગવીને એક થાકેલા બાળકની જેમ જગદંબાના ખોળામાં ચીર નિદ્રા લઈ લીધી. અનેક યુગ આવશે ને જશે, પરંતુ જ્યારે ભારતને સ્વયંના વ્યક્તિત્વનું દર્શન કરવું હશે ત્યારે સ્વામી વિવેકાનંદના ઉપદેશો અને જીવનને યાદ કરવું જ પડશે. આભાર.